સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ખાડી યુદ્ધ વચ્ચે ડીઝલની કાળાબજારી અટકાવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મામલતદારે પરિપત્ર કર્યો છે। સંગ્રહખોરીને કારણે ડીઝલની કૃત્રિમ અછત ન સર્જાય તે સંદર્ભે ખંભાળિયા મામલતદારે પરિપત્ર કર્યો। આ પરિપત્રમાં સ્પષ્ટ સૂચના અપાઈ છે કે ખેડૂત દીઠ 200 લીટર સુધીની મર્યાદામાં ડીઝલનો જથ્થો પણ આપવામાં આવશે। ડીઝલના જથ્થાનો દુરુપયોગ ન થાય તે માટે આ પરિપત્ર કરવામાં આવ્યો છે। મામલતદારે બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તે હેતુથી ખરીદદારની ખરાઈ કરવા માટે પણ પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના આપી। પરિપત્ર મુજબ ખેડૂત તરીકે ડીઝલ લેવાનું હોય તો પુરાવા રજૂ કરવા પડશે। ખેડૂતે 7/12, 8A, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ રજૂ કરવાનું રહેશે। આ સાથે જ ટ્રેક્ટરની આરસી બુક પણ રજૂ કરવાની રહેશે। 7/12 અને 8Aમાં જેનું નામ હશે તેના નામે જ ટ્રેક્ટરની આરસી બુક છે કે નહીં તેની ખરાઈ કર્યા બાદ જ જથ્થો આપવા માટે પેટ્રોલ પંપ સંચાલકોને સૂચના અપાઈ છે।